વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાવેશમાં દાખલા નંબર 12 વિશે માહિતી મેળવીએ અને દાખલો સોલ્વ કરીએ. માધવ લિમિટેડ અને મીરા લિમિટેડના 31/3/12 રોજના પાકા સર્વે આપેલા છે. માધવ અને મીરાની મિલકતો અને દેવા આપેલા છે. દેવા બાજુ ખાસ ઇક્વિટી શેર મૂડી 10/8 ભરાયેલી, એટલે ઇક્વિટી શેરની સંખ્યા નથી આપી, આપણે શોધવી પડશે. એ જ રીતે મીરા લિમિટેડમાં પણ આપેલું છે આપણને. ત્યારબાદ અનામત, નફા નુકસાન, કારીગર નફા ભાગ ભંડોળ, ડિબેન્ચર, લેણદારો, આ રીતે આપણને વિવિધ માહિતી છે. માધવ લિમિટેડે મીરા લિમિટેડનો ધંધો નીચેની શરતોએ પોતાનામાં સમાવી લીધો. એટલે માધવે સમાવ્યો એટલે માધવ લિમિટેડે ખરીદનાર થશે, જ્યારે મીરા લિમિટેડે વેચનાર થશે. મીરા લિમિટેડની કાયમી મિલકતોની કિંમત 14 લાખ ગણવી, સ્ટોકની કિંમત 1,20,000 સુધી ઘટાડવી અને પાઘડી કિંમત વગરની છે. એટલે પાઘડી મીરા લિમિટેડમાં કિંમત વગરની એટલે 0 લેવાની. ત્યારબાદ કાયમી મિલકતો અને સ્ટોકમાં ફેરફાર કયો છે આપણને. માધવના દેવાદારમાં મીરા પાસે 40,000ના લેણાનો સમાવેશ થાય છે. આ અરસપરસનો વ્યવહાર થયો, એટલે આને ખરીદ કિંમત સાથે કોઈ લેવા દેવા નથી. ધી મીરા લિમિટેડની ખરીદ કિંમત ધી માધવ લિમિટેડના ઇક્વિટી શેર દ્વારા ચૂકવાશે. ઇક્વિટી શેર આંતરિક કિંમતના આધારે ગણવાના. આ માટે માધવની પાઘડી તેમજ કાયમી મિલકતો અનુક્રમે 8 લાખ અને 16,40,000 ગણવાની છે. આ વખતે ખરીદનારની મિલકતોમાં પણ ફેરફાર આપ્યો છે, પણ યાદ રાખજો કે ખરીદનારની મિલકતોમાં કે દેવામાં જે કંઈ ફેરફાર આપ્યો હોય તે માત્ર આંતરિક કિંમત ગણવા પૂરતો જ હોય. પાકા સરવૈયામાં ખરીદનારની મિલકતોનો ફેરફાર દર્શાવવાનો નહીં, એટલા માટે જ આ દાખલો ખાસ સોલ્વ કરવાનો છે. વેચનાર કંપનીની મિલકતો જે નવી કિંમત નક્કી થઈ એ જ લેવાની નવા પાકા સરવૈયામાં, પણ ખરીદનાર કંપનીમાં તો એના પાકા સરવૈયાની કિંમત કાયમી મિલકત 14 લાખ અને પાઘડી 4 લાખ જ બતાવાશે, નહીં કે 8 લાખ અને 16,40,000. માધવ લિમિટેડના ચોપડે આમનો જ લખો અને સમાવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો અહીં ખરીદ કિંમત માટે આપણને બહુ સ્પષ્ટ એટલું જ કીધું છે કે ખરીદ કિંમત પેટે ઇક્વિટી શેરથી ચૂકવવાના આંતરિક કિંમતના આધારે. બરોબર, ચલો ગણતરી કરીએ. હવે આપણે સૌથી પહેલા તો ચોખ્ખી મિલકત. તો મીરા લિમિટેડમાં કાયમી મિલકત 14 લાખ, સ્ટોક 1,20,000 સુધી ઘટાડો અને પાઘડી 0 લેવી. એટલે મીરા લિમિટેડ અને માધવ લિમિટેડ, દાખલા નંબર 12, પેજ નંબર 347. મીરા લિમિટેડ માધવ લિમિટેડ. પહેલા પાઘડી. તો મીરા લિમિટેડ માટે આપણને કહ્યું હતું મીરાની કાયમી મિલકતો 14 લાખ, પાઘડી કિંમત વગરની. પાઘડી 0, કાયમી મિલકતો 14 લાખ. ત્યાર પછી સ્ટોક 1,20,000 સુધી ઘટાડવાનો છે. તો અહીં સ્ટોક 6 લાખ આપ્યો છે, સોરી 2 લાખ આપ્યો છે. મીરા લિમિટેડ આપણે પહેલા લઈએ છીએ. તો મીરામાં સ્ટોક 2 લાખ આપ્યો છે, 1,20,000 સુધી ઘટાડવાનો છે. તો સ્ટોકની કિંમત ચોખ્ખી મિલકતમાં કેટલી ગણાશે? સ્ટોક 2 લાખ આપ્યો છે. અહીં સૂચનામાં તમને એવું કહ્યું છે કે 1,20,000 સુધી ઘટાડવાના છે, એટલે ઘટાડતા આવવાના 1,20,000 થાય ત્યાં સુધી. તો સ્ટોક કેટલા રૂપિયાનો લખાશે? બોલો. 1,20,000. બરોબર છે, 1,20,000 જ લખાય. ત્યાર પછી દેવાદારો 2,40,000, કોઈ ફેરફાર નથી. રોકડ અને બેંક 1,60,000 લખાશે. પ્રાથમિક ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે, એટલે લેવાય નહીં. નફા નુકસાન ખાતું પણ લેવાશે નહીં. દેવાદારો 2,40,000,
રોકડ અને બેંક 1,60,000 રૂપિયા. એનું દેવું જોઈએ તો 10% ડિબેન્ચર 6 લાખ અને લેણદારો 4 લાખ. ટકાના ડિબેન્ચર્સ 6 લાખ, લેણદારો 4 લાખ, એટલે 10 લાખ રૂપિયા બાદ કરીએ આપણે તો અચ્છા એ સિવાય કોઈ દેવું છે કે નહીં આપણે એ પણ ચેક કરી લઈએ. હા, જો અહીં એક દેવું આપ્યું છે કારીગર નફા ભાગ ભંડોળ, તો એ દેવું કહેવાય કે અનામત કહેવાય? બોલો. કારીગર નફા ભાગ ભંડોળ એ દેવું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળ હોત તો એ અનામત કહેવાય. એટલે કારીગર અકસ્માત કારીગર નફા ભાગ ભંડોળ આપણું દેવું છે એટલે 2 લાખ, તો 7,20,000 રૂપિયા આપણી ચોખ્ખી મિલકત મળશે, એટલે કે આપણી ખરીદ કિંમત મળશે. 19,20,000 માંથી આપણે 12 લાખ રૂપિયાનું દેવું બાદ કરીએ એટલે 7,20,000 ચોખ્ખી મિલકત. હવે માધવ લિમિટેડની કિંમતોમાં જે આપણને ફેરફાર કયો છે તે છેલ્લા પેરેગ્રાફમાં માધવની પાઘડી તેમજ કાયમી મિલકતો 8 લાખ અને 16,40,000 ગણવી. પાઘડી 8 લાખ, 16,40,000 કાયમી મિલકતો. માધવની અન્ય કોઈ મિલકતમાં ફેરફાર નથી એટલે સ્ટોક 6 લાખ, દેવાદાર 3 લાખ, પછી રોકડ અને બેંક 60,000 રૂપિયા. આ રીતે કુલ મિલકત 34 લાખ થશે. એની સામે દેવામાં કારીગર નફા ભાગ ભંડોળ 0, ડિબેન્ચર 4 લાખ, લેણદારો 6 લાખ. 0, 4 લાખ, 6 લાખ એટલે 10 લાખ બાદ કરીએ એટલે 24 લાખ રૂપિયા એ આપણી ચોખ્ખી મિલકત માધવ લિમિટેડમાં મળે છે. હવે ઇક્વિટી શેરની સંખ્યા શોધીએ તો હંમેશા પાકા સરવૈયાની કિંમત ભરાયેલી શેર મૂડી તરીકે લેવાની, એને શેર દીઠ ભરપાઈ રકમ વડે તમારે ભાગાકાર કરવી પડે. તો આપણે ઇક્વિટી શેરની કિંમત જોઈએ રકમમાં. ઇક્વિટી શેર મીરા લિમિટેડમાં 10 લાખ રૂપિયા છે. દરેક રૂપિયા 10નો શેર દીઠ 5 ભરાયેલા છે, એટલે આપણે 10 લાખ ભાગ્યા 5 કરવા પડશે. 2 લાખ. 10 લાખ ભાગ્યા 5 એટલે 2 લાખ શેર થશે. અને માધવ લિમિટેડમાં 8 લાખ 10નો છે પણ 8 ભરાયેલા, એટલે આપણે 8 વડે ભાગાકાર કરવો પડશે. એટલે 8 લાખ ભાગ્યા 8 શેર આવશે. બરાબર. તો આ રીતે ઇક્વિટી શેરની સંખ્યા મળી જાય એટલે આપણે ચોખ્ખી મિલકતના આધારે હવે બંને શેરની આંતરિક કિંમત ગણી લઈએ. અહીં 7,20,000 છે મીરા લિમિટેડની કિંમત.
7,20,000 અને ટોટલ ઇક્વિટી શેર આપણે શોધ્યા 2 લાખ. તો 7,20,000 ભાગ્યા 2, 7,20,000 ભાગ્યા 2 લાખ કરો. એક શેરની કિંમત કેટલા રૂપિયા આવે? એક શેરની કિંમત કેટલી આવે? 36,272 એટલે 3.60. અને માધવ લિમિટેડમાં 24 લાખ રૂપિયા છે ટોટલ કિંમત. એની સામે કુલ 1 લાખ શેર છે એટલે 24 રૂપિયા એ એક શેરની કિંમત થશે. હવે આપણે ખરીદ કિંમતની ચુકવણી પેટે કેટલા ઇક્વિટી શેર આપવા પડશે તેની ગણતરી કરીએ. સ્ટેપ નંબર 4, ખરીદ કિંમતની ચુકવણીની ગણતરી. તો અહીં ખરીદનાર માધવ લિમિટેડ છે એટલે માધવ લિમિટેડના આપવાના ઇક્વિટી શેરની સંખ્યા. તો અહીં પહેલા દાખલાની જેમ આંતરિક કિંમતના આધારે શેર આપવા એવું કહ્યું છે. આપણે ગણતરી કરવી પડશે. જો એક શેરની કિંમત માધવ લિમિટેડ જે ખરીદનાર છે તેના એક શેરની આંતરિક કિંમત 24 રૂપિયા છે એટલે 24 રૂપિયા કિંમત હોય તો એક શેર આપે તો ખરીદ કિંમત મીરા લિમિટેડની 7,20,000 નક્કી થઈ છે આપણે અહીંયા. તો કેટલા શેર આપવા પડે? 24 રૂપિયાની સામે એક શેર તો 7,20,000 કેટલા શેર આપવા પડે? બોલો કેટલા શેર આપવા પડે? 30,000 આવશે આ કે ના? 30,000. બરાબર. હવે જો માધવ લિમિટેડનો એક શેર 8 રૂપિયા ભરાયેલા છે, 8 રૂપિયા વાળો શેર આપણે કેટલા રૂપિયામાં આપીએ છીએ? 24,000 રૂપિયામાં. તો એનો મતલબ એવો થયો કે બાકીનું 16 રૂપિયા એ પ્રીમિયમ થશે. 30,000 ગુણ્યા 8 અને 30,000 ગુણ્યા 16. 30,000 ગુણ્યા 8 કરો 2,40,000. 2,40,000. 30,000 ગુણ્યા 16 4,80,000. તો ખરીદ કિંમત થઈ ગઈ 7,20,000. બરાબર. હવે માધવ લિમિટેડ ખરીદનાર છે એટલે એના ચોપડે આમનોંધ અને પાકું સરવૈયું જે માગ્યું છે તેની એન્ટ્રી કરીએ. ઉપરની માહિતીના આધારે માધવના ચોપડે આમનોંધ લખો અને સમાવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો અહીં જો તમારી પાસે પાઘડીમાં શૂન્ય છે એટલે પાઘડી લેવાની આવશે નહીં. એટલે કાયમી મિલકત ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર. કાયમી મિલકતો ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર. તો જો કાયમી મિલકતો મીરા લિમિટેડની 14 લાખ 1,20,000 નો સ્ટોક, ત્યારબાદ દેવાદારો 2,40,000, રોકડ બેંક 1,60,000. આ રીતે 19,20,000 રૂપિયા થાય. આપણી પાસે અહીં દેવામાં કારીગર નફાભાગ ભંડોળ એક વધારાનું આપેલું છે
अन्य दाखलाओ करता कारीगर नफा भाग भंडोळ खाते પછી 10% ડિબેન્ચર્સ ખાતે તે લેણદારો ખાતે તે મીરા લિમિટેડના લિક્વિડેટર ખાતે મીરા લિમિટેડની મિલકતો અને દેવા ખરીદ્યા. ચલો 2 લાખ રૂપિયા કારીગર નફા ભાગમાં, ડિબેન્ચર 6 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા લેણદારો અને લિક્વિડેટર 7,20,000 એમ 19,20,000 રૂપિયા ટેલી થઈ જશે. ત્યારબાદ હવે આપણે લિક્વિડેટરને રકમ ચૂકવીએ એટલે મીરા લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી તે જામીનગીરી પ્રીમિયમ ખાતે મીરા લિમિટેડના લિક્વિડેટરને ચૂકવ્યા. મીરા લિમિટેડના લિક્વિડેટરને ચૂકવ્યા 7,20,000 એની સામે ઇક્વિટી શેર મૂડી આપણે આપી હતી 2,40,000ની જો અને પ્રીમિયમ હતું 4,80,000 રૂપિયા તો લિક્વિડેટરને ચૂકવ્યા. ત્યારબાદ અહીં દેવાદાર અને લેણદારનો એક જ વ્યવહાર આપેલો છે. પરસ્પરના વ્યવહારમાં 40,000ના લેણાનો સમાવેશ થાય છે તે સિવાય બીજું કંઈ આપ્યું નથી એટલે લેણદારો ખાતે ઉધાર તે દેવાદારો ખાતે 40,000. તો આ રીતે તમારો કુલ સરવાળો 26,80,000 રૂપિયા થઈ જશે. હવે ખરીદનાર માધવ લિમિટેડનું આખો સરવૈયો બરાબર. તો ખાસ મેં હમણાં તમને કહ્યું એમ ધ્યાન શું રાખવાનું છે તમારે કે અહીં મિલકતોમાં ફેરફાર માત્ર વેચનારનો લેવાનો, ખરીદનારની પોતાની મિલકતો એઝ ઇટ ઇઝ. તો માધવ ખરીદનાર છે એટલે એની પાઘડી 4 લાખ જ લેવાશે. ભલે દાખલામાં 8 લાખ આપી હતી પણ આપણે કેટલી લેવાની 4 લાખ. એટલે આ પાકા સરવૈયાની કિંમત લેવાની અને મીરા માટે અહીં ગણતરીમાંથી આપણે લેવાની. તો અહીંયા પાઘડી 0 છે એટલે આપણે લખીશું પાઘડી 4 લાખ. ત્યારબાદ કાયમી મિલકતો આની 14 લાખ જ લેવાની. ભલે 16,40 આપે પણ 14 લાખ પ્લસ આની પણ 14 લાખ એટલે 14 + 14 28 લાખ. ત્યાર પછી સ્ટોક 6 લાખ પ્લસ 1,20,000 એટલે 7,20,000 નો સ્ટોક. સ્ટોક 7,20,000. ત્યારબાદ દેવાદારો કોઈ ફેરફાર નહોતો એટલે અહીંથી ડાયરેક્ટ લઈ શકો તમે 3 લાખ વત્તા 2,40,000 એટલે 5,40,000. અહીંયા પણ એ જોઈએ દેવાદારો જો એટલે 5,40,000. હાજી સર. કેલેન્ડરમાં કેમ નહીં દેખાતું હોય? મારાથી કઈ ભૂલ થઈ? 5,40,000 માંથી 40,000 આપણે બાદ કરીએ એટલે 5 લાખ રૂપિયા દેવાદારો આવશે.
પછી રોકડ અને બેંક કોઈ ફેરફાર નથી એટલે 60,000 પ્લસ 1,60,000 એટલે 2,20,000 રૂપિયા રોકડ અને બેંક સિલક આવશે. ₹2,20,000. ત્યાર પછી પ્રાથમિક ખર્ચ એનો પોતાનો જ માત્ર લેવાશે ₹40,000. માધવ આ રીતે આપણું મિલકત લેણા બાજુ થશે. હવે આપણે જવાબદારી બાજુ જોઈએ. સર સ્ક્રીન ગાયબ થઈ ગઈ. સ્ક્રીન ગાયબ થઈ ગઈ એમ? અહીં તો મને શેર કરેલી બતાવે છે. ના સર અહીં નહીં દેખાતી. કોઈને નથી દેખાતી? દિલીપ તને દેખાય છે? ના સર નહીં દેખાતી. ચલો ના સર નહીં દેખાતી. હા ફરી શેર કર્યું. ચલો હવે દેખાય રકમ? હા સર. સર હવે દેખાય. હવે એક્સેલ ફાઇલ દેખાય છે? હા સર. હા સર. ઓકે ફાઇન. ચલો માધવ લિમિટેડ નું ઇક્વિટી શેર મૂડી 10/8 ભરાયેલા એટલે 8 લાખ રૂપિયા છે. પ્લસ તેમણે ખરીદ કિંમત પેટે 2,40,000 ચૂકવ્યા એટલે ટોટલ થયા 10,40,000. 10 રૂપિયાનો શેર 8 ભરાયેલા 10,40,000. જૂના પાકા સરાયમાં જામીનગીરી પ્રીમિયમ કોઈ નથી, પણ જ્યારે આપણે ધંધો ખરીદ્યો ત્યારે વધારાના નાણાં ચૂકવ્યા હતા પ્રીમિયમ રૂપે 4,80,000 રૂપિયા. એને પાકા સરવૈયામાં જામીનગીરી પ્રીમિયમ તરીકે 4,80,000 તરીકે દર્શાવી. ત્યાર પછી સામાન્ય અનામત 6 લાખ રૂપિયા. ત્યારબાદ નફા નુકસાન ખાતું. આપણને રકમમાં નફા નુકસાન ખાતું 4 લાખ આપેલું છે, તો એને લઈએ એઝ ઇટ ઇઝ, ખરીદનારનું પોતાનું જ. ત્યાર પછી કારીગર નફાવક ભંડોળ એ દેવું છે એટલે દેવા તરીકે દર્શાવાશે. 0 રૂપિયા વત્તા 2 લાખ એટલે ટોટલ 2 લાખ રૂપિયા. કારીગર નફાભાગ ભંડોળ. ત્યારબાદ 10% ડિબેન્ચર 4 લાખ વત્તા 6 લાખ એટલે 10 લાખ રૂપિયા. ત્યાર પછી લેણદારો એ પણ 6 લાખ વત્તા 4 લાખ એટલે 10 લાખ થાય. 10 લાખના લેણદારોમાં 40,000 રૂપિયા અરસપરસ માંડી વળવામાં આવેલા છે. એટલે 9,60,000 રૂપિયા. આમ તમારા પાકા સરવૈયાનો બંને તરફનો સરવાળો સરખો થઈ જશે. 46,80,000, 46,80,000. તો આ રીતે અહીં આપણે હવે આંતરિક કિંમતના દાખલાની પ્રેક્ટિસ પૂરી કરીએ. તમને કોઈ ડિફિકલ્ટી હોય તો બોલવામાં. છે કોઈ ડિફિકલ્ટી?